મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે દીકરી વાલની વીરડી શીર્ષક હેઠળ અનોખા સાંસ્કૃતિક અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દાદી નહીં દીદી અને રેગિંગ નહીં કેર ટેકિંગના અભિગમ સાથે પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સિનિયર વિદ્યાર્થીનીઓએ જુનિયર વિદ્યાર્થીઓની પરિવાર જેવી લાગણી સાથે આવકારી રેગિંગને બદલે માર્ગદર્શન અને સહયોગની પરંપરા આગળ વધારવાનો સંદેશ આપ્યો હતો। કોલેજની વર્ષોથી પરંપરા રહી છે કે સિનિયર વિદ્યાર્થીઓ જે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ છે પ્રથમ વર્ષમાં તેમને વેલકમ કરવા માટેનો આજરોજ આ એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવે છે અને માટે જ નંદકુંવરબા મહિલા કોલેજની ટેગલાઇન છે કે સિનિયર વિદ્યાર્થીઓ દાદી બનીને નહીં પરંતુ દીદી બનીને એક પારિવારિક ભાવ સાથે આ કાર્યક્રમનું આયોજન કરે છે અને એટલા માટે જ નોટ રેગિંગ બટ કેર ટેકિંગ નામના સ્લોગન સાથે આ કાર્યક્રમની આજરોજ ઉજવણી કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં રાજકોટના મહારાજા માધાતાસિંહજી તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, રિટાયર્ડ ડીવાયએસપી અજયસિંહજી જાડેજા સાહેબ તેમજ હિરેનભાઈ ભટ્ટ સાહેબ તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભરતસિંહજી ગોહિલ સાહેબે પોતાની પ્રેરક ઉપસ્થિતિ આપી હતી તેમજ વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધવું, નારી શક્તિનું શું મહત્ત્વ છે તેના વિશે પ્રેરણાદાયી વક્તવ્યો